મારે પહેલો જ સવાલ એક કડવો અને અઘરો પૂછવો છે તમને. પહેલા પેરેન્ટિંગની જરૂર ન હતી પણ હવે જરૂર પડવા માંડી છે. તો શું કામ? શું તમને નથી લાગતું કે આ એક બિઝનેસ થઈ ગયો છે? પોઝિટિવ પેરેન્ટિંગના નામે તમે લોકોને એમ કહો છો કે બાળકને મારવું નહીં, ખીજાવવું નહીં, પણ આ એક એવી પદ્ધતિ તરફ નથી જઈ રહ્યા કે જેનાથી બાળકો જિદ્દી બને છે. 5000 વર્ષ પહેલાની ભગવદ્ ગીતા આજે AI ના યુગમાં કેવી રીતે ઉપયોગી છે? અને બળદગાડું ચલાવવા માટે ડ્રાઇવિંગ સ્કૂલની રિક્વાયરમેન્ટ નથી. પોઝિટિવ પેરેન્ટિંગનો મતલબ એ નથી કે બાળકને માથા ઉપર ચડાવવું. પેરેન્ટ્સ સ્કૂલને ફીસ આપે છે તો એ ત્યાંથી છૂટી નથી શકતા. બાળક જમતું ન હોય તો ટીવી બતાવવું પડે. મોબાઈલનો સૌથી બેસ્ટ વિકલ્પ શું છે? પેરેન્ટિંગ એ જવાબદારી છે કે લાહો? મોબાઈલ એ બાળકની જરૂરિયાત છે કે નશાની આદત? આજે કરોડોનું સામ્રાજ્ય ઊભું કરવું તો સહેલું છે, પણ એક સંસ્કારી અને ખુશહાલ બાળકનું ઘડતર કરવું ને એ જ અઘરું છે. નમસ્કાર, હું છું હેતવી જોશી અને મારી સાથે આજે એક એવા મહેમાન છે કે જેમનો હું પરિચય શબ્દોમાં આપું ને તો ટૂંકો પડે. જેમણે હજારો માસૂમ બાળકોને એમનું સાચું બચપન પાછું અપાવ્યું છે. જેમણે હજારો માતા પિતાની આંખ પરથી અજ્ઞાનતાનો પાટો છોડી અને સાચું પેરેન્ટિંગ શીખવ્યું છે. જેમના સેમિનારમાં બેસવા માત્રથી કે એમને સાંભળવા માત્રથી ગુજરાતની જનતા પોતાને સદભાગ્ય ગણે છે. એવા પેરેન્ટિંગ કોચ અને બાળકોના ભવિષ્યના ઘડવૈયા એવા પ્રિયાંશી કથિરિયા. હેલો મેમ. ગુડ મોર્નિંગ. કેમ છે? બસ મજામાં. તમને કેમ છે? બસ મજામાં. તો પેરેન્ટિંગ કોચ તરીકે તમારી સાથે વાત કરતા પહેલા મારે પહેલો જ સવાલ એક કડવો અને અઘરો પૂછવો છે તમને. ઓકે. કે આજે તમે જુઓ કે આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે બાળકો 5 હતા માતા પિતાને, ત્યારે પેરેન્ટિંગની જરૂર ન હતી. પણ આજે પેરેન્ટિંગની આટલી બધી જરૂર કેમ છે? શું માતા પિતા નબળા પડતા જાય છે કે પછી આ એક બિઝનેસ છે? સૌથી પહેલાં તો જે સમયે અત્યારે મારી પાસે 350 બાળકો છે અને એ બાળકો પાસેથી અને એમના વાલી પાસેથી એક વસ્તુ એ બહુ સરસ શીખવા માંડી છે અને એ પેરેન્ટ્સને બહુ નજીકથી મેં ઓબ્ઝર્વ કર્યા છે કે તે સમયમાં 5 બાળકો હતા પણ એને સંભાળવા માટે જોઈન્ટ ફેમિલી હતી અને આમ જોવા જઈએ ને તો બહુ બધા લોકો હતા. આમ 5 બાળકોને સંભાળવામાં આખું ગામ પણ આવી શકે. સાચી વાત. અને અત્યારે એના એ જ બાળકો 3 BHK ના ફ્લેટની અંદર 3 વ્યક્તિ રહે છે, મમ્મી પપ્પા અને બાળક. મમ્મી પપ્પા બંને વર્કિંગ પેરેન્ટ્સ હોય તો કોઈ પણ સમય નથી નીકાળી શકતા અને એ જ રીઝનથી ક્યાંક ને ક્યાંક પેરેન્ટિંગની રિક્વાયરમેન્ટ ઊભી થઈ છે. હવે બીજો તમારો ક્વેશ્ચન કે આ એક બિઝનેસ બની ગયો છે. રાઈટ. તો આ એક બિઝનેસ નથી. અત્યારે કોઈ પણ ધંધો શરૂ કરીએ તો એમાં હજારો કરોડો રૂપિયાની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય અને એ પછી તમને બિઝનેસનું વળતર મળે. તો આજે બાળક જે છે ને એ અમૂલ્ય છે. તો એના ઘડતર માટે અત્યારે કોઈ એક નવી પ્રોપર્ટી લેતા હોય તો કેવું કે આપણે 10 વ્યક્તિની સલાહ લઈએ, પણ જ્યારે બાળક જેટલું અમૂલ્ય છે તો એના ઘડતર માટે કોઈ પણ વ્યક્તિ સલાહ નથી લેતું. હા, એ વસ્તુ ચોક્કસ છે કે કોઈના કોઈ બાળકનું ઘડતર કઈ રીતે કરવું એ જો આપણને આઈડિયા તો છે જ, પણ કેવો તો કે અલગ અલગ રીતથી. આજથી ઘણા વર્ષો પહેલાં જે મેથડ ચાલતી એ મેથડ અત્યારે યુઝફુલ નથી. શું કામ? કારણ કે ત્યારે બળદગાડું ચલાવતા અને બળદગાડું ચલાવવા માટે ડ્રાઇવિંગ સ્કૂલની રિક્વાયરમેન્ટ નથી. પણ આજે આપણે બાળકોને ફેરારીની સ્પીડેથી ચલાવવાના છે તો એના માટે 100% ગાઈડન્સની રિક્વાયરમેન્ટ તો પડશે જ. અરે વાહ, સરસ વાત કરી તમે. આપણે પોઝિટિવ પેરેન્ટિંગની તમે વાત કરો છો તો તમે કોચ લોકો એવું કહો છો કે બાળકોને ખીજાવવું નહીં, બાળકોને મારવા નહીં. તો એક એવી પદ્ધતિનું નિર્માણ નથી કરતા આપણે કે જેનાથી બાળકો જિદ્દી થતા જાય છે, માતા પિતાનું માનતા નથી. તો શું કહેશો? થેન્ક યુ સો મચ આ મને ક્વેશ્ચન પૂછવા માટે, કારણ કે અહીંયા છે ને એક ક્લેરિટી બંધાશે. પોઝિટિવ પેરેન્ટિંગનો મતલબ એ નથી કે બાળકને માથા ઉપર ચડાવવું કે મારવું નહીં. પોઝિટિવ પેરેન્ટિંગનો મતલબ એ છે કે બાળકને અત્યારે આપણે જે તે સમયે જ્યારે આપણે નાના હતા તો આપણને શું કરતા કે ભાઈ ફોર એક્ઝામ્પલ કંઈ આપણાથી તૂટ્યું તો એક ઝાપટ મારતા. તો આપણે શું કરતા, એનાથી આપણે શીખાઈ નહોતા
કે આ બાળક કે કોઈ પણ બાળક હોય કે એ સાચું કહી દે, એ વસ્તુ નથી થતી. એનાથી શું થતું કે આજે આપણને કંઈ પણ ઠપકો મળ્યો તો આપણે એના બચાવ પ્રયુક્તિ ગણતા કે ભાઈ ફોર એક્ઝામ્પલ રિઝલ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા છે તો આપણને એક ડર બેઠો કે પેરેન્ટ્સને કહેશું તો પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે, તો આપણે રિઝલ્ટ સંતાડી દેતા. સ્કૂલેથી ક્યાંય જતા બારે તો પણ આપણે પેરેન્ટ્સને ખોટું કહેતા, તો એ ડર એની અંદર બેસેલો હતો એટલે બચાવ પ્રયુક્તિ બહાર થતી. હવે અત્યારનું જે પેરેન્ટિંગ છે ને એમાં હું એવું કહેતી જ નથી કે કોઈ પણ બાળકને મારવું નહીં, બરાબર, કે કોઈ પણ બાળકને ડરાવવું નહીં, એ વસ્તુ નથી. પણ આપણે જે બાળક છે એને સમજીને એના પ્રયત્ન એ રીતે કરીએ કે બાળક સમજે અને આપણે એને ખોટી રીતે મારવાની રિક્વાયરમેન્ટ ઊભી ના થાય. ફોર એક્ઝામ્પલ એક 5 મિનિટ્સની અંદર હું તમને એક એક્ઝામ્પલ થકી સમજાવું. ઓકે. કે કોઈ એક બાળક છે કે જેનાથી કિચનની અંદર એક ગ્લાસ તૂટ્યો છે, બરાબર, રાઈટ? તો પહેલાના સમયમાં કેવું થતું કે મમ્મી હોય એક ઝાપટ મારે અને કહે કે આંધળો છો, દેખાતું નથી, આ ખબર ના પડે કેટલો મોંઘો ગ્લાસ છે એમ કરીને, અને પછી મમ્મી બધું સમેટી લે. આપણી સાથે એવું આપણી સાથે સેમમાં વસ્તુ થયેલી છે તો મમ્મી એ સમેટી લે. અને પછી શું થતું કે બાળક રડતું રડતું કોઈ દાદા બા કોઈ પણ પાસે જાય એટલે ત્યાં કમ્પ્લીટ થઈ જતું. બરાબર. અને સેકન્ડ ટાઈમ જો બાળકથી ગ્લાસ તૂટે તો બાળક એ ગ્લાસના કાચના ટુકડા સમેટીને નાખી દે અને એનું રીઝન એમ આપે કે કોઈ બિલાડી આવી હતી કે કૂતરું આવ્યું હતું તો એને પાડી દીધો હશે, અથવા તો પવનનો પડી ગયો. ખોટું બોલે બાળક, ખોટું બોલે, રાઈટ છે. અને અત્યારે પેરેન્ટિંગની દ્રષ્ટિએ શું કરવું જોઈએ? તો જો બાળકથી ગ્લાસ તૂટ્યો છે તો મમ્મા એની પાસે જાય છે અને એને કહે છે કે બચ્ચા ગ્લાસ તૂટ્યો, ધેટ ઇઝ ઓકે, કંઈ વાંધો નહીં, ચલો આપણે બે ભેગા મળીને આ વસ્તુ સમેટી લઈએ. હવે ગમે ત્યારે જો નેક્સ્ટ ટાઈમ આ વસ્તુ થાય છે તો બાળકને એ વસ્તુનો આઈડિયા રહેશે કે મારી મધર મારી સાથે છે. અને બીજી વસ્તુ કે એ પોતાની રિસ્પોન્સિબિલિટી જાતે ઉપાડતા શીખશે કે ભૂલ થઈ છે, ઇટ્સ ઓકે, તો એને સુધારી શકાય, નહીં કે છુપાવી શકાય. વાહ, ખૂબ જ સરસ વાત કરી. અમારા દર્શકોને ઘણું બધું જાણવા મળશે આના ઉપરથી. મેમ, તમે પ્રી સ્કૂલ પણ ચલાવો છો અને પેરેન્ટિંગ કોચ પણ છો, તો મારે તમને એક સવાલ કરવો છે કે અત્યારે મમ્મી પપ્પા લાખો રૂપિયાની ફી ભરે છે બાળકો માટે અને બાળકોને સ્કૂલે મૂકી દે પછી એવું વિચારે છે કે હવે અમારી જવાબદારી પૂરી, તો શું કહેશો તમે? કે આજે તમે કોઈ પણ જીમની અંદર જાઓ છો અને અત્યારે ગેસ કરો કે રાજકોટનું મોટામાં મોટું જીમ છે અને તમે ત્યાં લાખો રૂપિયા આપો છો, બરાબર છે, અને પછી તમે એવું એક્સપેક્ટ કરો છો કે એને મેં લાખો રૂપિયાની ફી આપી દીધી ને એટલે મારું બોડી છે ને એકદમ પરફેક્ટ થઈ જશે. શું આ વાત સાચી છે? થઈ શકશે નહીં, એવું તો નહીં બને. એના માટે તમારે જ મહેનત કરવી પડશે. તમે ફી ભરી નહીં, તમે મહેનત કરશો તો તમારું બોડી તમે મેન્ટેન કરી શકશો. તો આ વસ્તુ જે છે ને એ સેમ એ જ રીતે છે કે હા, પેરેન્ટ્સ બ્રાઇટર કિડ્સના કે કોઈ પણ પેરેન્ટ્સ હોય, પેરેન્ટ્સ સ્કૂલને ફીઝ આપે છે તો એ ત્યાંથી છૂટી નથી શકતા, કારણ કે કોઈ પણ સ્કૂલ પેરેન્ટ્સનું રિપ્લેસમેન્ટ તો ના જ કરી શકે, રાઈટ? 100%. અને એ પેરેન્ટ્સ ફીઝ આપે છે તો એનો મેઇન એમ શું છે તો કે એને એજ્યુકેશન સારું મળે, એને જે બાળક છે એની કોમ્યુનિકેશન સ્કિલ સારી થાય, કોન્ફિડન્સ ડેવલપ થાય, બાળક સોશિયલી એક્ટિવ રહે, એની અંદર ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેવલપ થાય. તો આ બધી વસ્તુઓ અમે બ્રાઇટર બ્રેઇન સિસ્ટમ થકી તો અમારી સ્કૂલમાં કરાવીએ છીએ. પણ જે પેરેન્ટ્સ, મારી કોઈ પણ પેરેન્ટ્સ મારા કાઉન્સેલિંગમાં આવ્યા હોય તો મારો એને એક વસ્તુ 100%ની કહેવાની હોય કે તમે અમને લાખો રૂપિયા ફીઝ આપો છો, ધેટ ઇઝ ઓકે, પણ જો તમારી ઘરે તમે તમારા બાળકને મોબાઈલ ફ્રી, સ્ક્રીન ફ્રી 45 મિનિટ નથી આપતા તો એ જે ફીસ છે ને એ નકામી છે. કારણ કે અત્યારે બાળકને તમારી એકચ્યુઅલ પ્રેઝન્સ જોઈએ છે. એને કોઈ એવી વસ્તુ નથી જોઈતી કે જે એને શું કહે ખુશ કરી શકે ખાલી, પણ એને તમારી એકચ્યુઅલ પ્રેઝન્સ જોઈએ, સમય જોઈએ છે, સમય જોઈએ છે. સાચી વાત. તો પણ બાળકો જિદ્દી હોય છે, તમે જુઓ, માનતા નથી, વસ્તુ પરાણે લેવડાવે છે, જીદ કરે છે, તો એની પાછળનું શું રીઝન? જો બાળકો જિદ્દી થાય છે ને એના પાછળ ક્યાંક ને ક્યાંક એઝ અ પેરેન્ટ્સ આપણે પણ વર્ક કરીએ છીએ. અને બીજી વસ્તુ કે એક હોમ રૂલ કરીને ડિસાઈડ થાય કે ભાઈ આજે ફોર એક્ઝામ્પલ મધર એન્ડ ફાધર બંને વર્ક કરે છે. આજે બાળકને કઈ વસ્તુ જોઈએ છે
તો મધર ના પાડે છે કે નહીં એને નથી અપાયું. ફોર એક્ઝામ્પલ કોઈ એક ટોય જોઈએ છે, કોઈ બાળક છે એને કાર જોઈએ છે, મધર ના પાડે છે, જ્યારે ડેડી એમ કે હા કાંઈ વાંધો નહીં, તો એની એક માનસિકતા બંધાશે કે એ માનસિકતા શું વર્ક કરશે, તો કે કાંઈ વાંધો નહીં, એક ના પાડે છે તો બીજા પાસે જઈ શકાય. આ પ્રકારની એની માનસિકતા બંધાઈ છે. અને એ વસ્તુ ના થાય એના માટે જ એક હોમ રૂલ હોવો જોઈએ કે જે ઘરની અંદર ઓલમોસ્ટ બધા લોકો એક જ રૂલને ફોલો કરતા હોય, ના તો ના જ, અને હા તો હા. સાચી વાત છે. પણ આપણે ઘણીવાર જોઈએ છે કે આપણે મોલમાં જાય કે ક્યારેક જાહેર રસ્તા ઉપર કોઈ બાળક જીદ કરતું હોય, આડોટે નહીં, આ વસ્તુ તો જોઈએ જ છીએ, એટલે મા બાપ ગુસ્સો કરે અથવા એમ કે સમાજ શું કહેશે તો વસ્તુ અપાવી દે. તો આ સિચ્યુએશનમાં શું કરી શકાય? અત્યારે છે ને ફોર એક્ઝામ્પલ તમે એક બહુ એટલે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું, અને આ વસ્તુ તો લિટરલી જોઈ છે આપણે બહુ બધી જગ્યાએ. સાચી વાત છે. હવે જ્યારે કોઈ પણ બાળક જે છે ને એ આમ શું કહેવાય કે એક તમને ફરીથી એક્ઝામ્પલ આપીને સમજાવું કે આજે તમે કોઈ ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ જુઓ છો અને લાસ્ટ ઓવર ઉપર આખું મેચ જાય છે અને કટ ટુ કટ સિચ્યુએશન છે અને ત્યારે તમારું વાઈફાઈ જતું રહે તો તમારા માઇન્ડની અંદર શું ઇમ્પ્રેશન પડે? સાચી વાત તો કે માઇન્ડ હેંગ આઉટ થઈ જાય. આપણે કસ્ટમર કેરમાં કોલ કરીને બહુ બધી શું કે આપણું ફ્રસ્ટ્રેશન કાઢીએ, એ બધી વસ્તુ થાય. તો જ્યારે બાળક મોલની અંદર જાય છે તો એની પાસે આ જ વસ્તુ થાય છે કે એનું માઇન્ડ એક તો અલગ અલગ બહુ બધી વસ્તુ જોવે છે. એના માટે ટોયસ તો કે ફેવરિટ વસ્તુ છે, કોઈ ખાવા પીવાની વસ્તુ તો કે બહુ ફેવરિટ છે, તો એનું માઇન્ડ છે ને ત્યારે હેંગ થઈ જાય છે. અને હેંગ થઈ જાય છે ને એટલે એ ત્યારે કોઈ એને જે ગમતી વસ્તુ છે એ જોઈને જીદ કરે છે. અને ત્યારે પેરેન્ટ્સ એવું વિચારે છે કે જો આટલા બધા લોકો વચ્ચે મારું બાળક જીદ કરે છે, આડોટે છે, તો મારી શું ઇમ્પ્રેશન રહેશે, અને એના માટે પેરેન્ટ્સ એની ઉપર રાડું નાખે છે. પણ આના સિવાય એક ફેક્ટ વસ્તુ છે કે જે આજુબાજુના 50 લોકો જે મોલમાં જોવે છે ને એ શું વિચારે છે ખબર છે? હાસ આ મારું બાળક નથી. ઈ વિચારે છે કે આ મારું બાળક નથી. એને ઈ જે સિચ્યુએશન સાથે કશું જ લાગતું વળગતું નથી. ઈ વધીને આવી સિચ્યુએશન થાય તો તમારે એના માટે શું કરવું જોઈએ? તો કે કાંઈ વાંધો નહીં, એના નીઝ પર કે એના લેવલ ઉપર બેસીને તમે એને નિરાતે કાનમાં કહી દો કે બેટા તારે જે આ વસ્તુ જોઈએ છે એ હું નહીં અપાવી શકું, કદાચ તું હજી 5 મિનિટ વધારે રડ તો કાંઈ વાંધો નહીં, હું અહીંયા બેઠી છું કે બેઠો છું, તને જ્યારે સારું થઈ જશે ત્યારે આપણે જતા રહેશું. એમ કરીને તમે બેસ્ટ ઓપ્શન છે એને હગ કરવું, કે તમે એને હગ કરો તો એનાથી એને પોઝિટિવ ફિલિંગ મળશે અને એને એમય થશે કે ઓકે મારા પેરેન્ટ્સ આ સિચ્યુએશનમાં મારી સાથે છે. અને વાત રહી એ ટોળાની, તો એ ટોળાને કશો ફેર નથી પડતો, એ વધીને 5 થી 7 મિનિટમાં વિખરાઈ જશે અને એ પોતપોતાની ઘરે જશે અને આ સિચ્યુએશન ભૂલી જશે. પણ એનાથી એ બાળકના માઇન્ડસેટ ઉપર બહુ પોઝિટિવ આખી ઇમેજ છે, એને લાઈફ ટાઈમ યાદ રહેશે કે મારા મમ્મી પપ્પા મારી સાથે છે. આ પરિસ્થિતિની અંદર મારા પેરેન્ટ્સ મારી જોડે હતા. ખૂબ સરસ પ્રેક્ટિકલ વાત કરી તમે. તમારી પાસે ઘણા બધા વાલીઓ આવે છે અને અલગ અલગ જાતના એ લોકો ક્વેશ્ચન કરે છે અને અમુક એવા બાળકો પણ આવે છે કે એની અલગ અલગ સ્ટોરી હોય છે. તો કોઈ એવી એકાદ સ્ટોરી છે કે જ્યારે બાળક બોલતું ન હોય, ગભરાતું હોય અને પછી તમારા માર્ગદર્શનથી કે કોઈ વિશેષ પદ્ધતિથી તમે એને આખું ચેન્જ કરી દીધું હોય અને મમ્મી પપ્પા ખુશ થઈ ગયા હોય, એવું કોઈ? એવી તો કેટલી બધી સ્ટોરી છે, પણ એમાંથી હું તમને અત્યારે એક સ્ટોરીની વાત કરું. અમારી સ્કૂલમાં થોડા સમય પહેલાં એક બાળક હતું કે જે ઓટિઝમના ફર્સ્ટ સ્ટેજ પર હતું. એ પેરેન્ટ્સ જ્યારે અમારી પાસે કાઉન્સેલિંગ માટે આવ્યા ને તો એ બાળક છે ને એના પેરેન્ટ્સ જે ચેર પર બેઠા હોય ને એની પાછળ જ ઊભું રહેતું. અને એ પેરેન્ટ્સે અમને રિક્વેસ્ટ કરી કે અમે બહુ બધી સ્કૂલ્સ ફરીને આવ્યા છીએ અને કોઈ અમને હા નથી પાડતું, કારણ કે મારું બાળક જે છે ને ઓટિઝમ એડિક્ટેડ છે. બરાબર. અને પ્લીઝ તમે એવું હોય તો અમને થોડો ટાઈમ આપો. પણ એ બાળકને જોઈને આમ મને એની સાથે બહુ ઇમોશનલ ફિલિંગ આવી અને એ બાળકને અમે એડમિશન આપ્યું. બરાબર. અને એ બાળક જ્યારે સ્કૂલ આવ્યું ને તો સ્ટાર્ટિંગના 3 થી 4 મહિના એને એટમોસ્ફિયર સેટ કરવા માટે થયેલા. નહીં એની અંદર અમે કશું જ ના શીખડાવતા, નહીં ઇંગ્લિશ, નહીં એક પર રાઇમ્સ, નહીં A for apple, B for ball, કશું જ નહીં.
હા ઓકે એના માટે એટમોસ્ફિયર સેટ કર્યું બરાબર. કે ભાઈ આ એટમોસ્ફિયર એના માટે ઓકે છે, બરાબર. અહીંયા એ સેફ છે અને અહીંયા એ પોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ કરી શકે છે. બરાબર. અને સડનલી એ બાળક જે 4 મંથની અંદર ગ્રો થયું ને એ જ્યારે આવ્યું ત્યારે કશું જ નહોતું બોલતું, સિંગલ વસ્તુ નહીં, જસ્ટ પોઈન્ટ આઉટ જ કે એને પાણી જોઈએ છે તો વોટર બોટલને પોઈન્ટ આઉટ કરેલા આપણે સમજી જવાનું કે એને પાણી જોઈએ છે. બરાબર. એટલે આ એક વસ્તુ એવી હતી કે એ બાળક બોલતું હતું, પણ એ 4 મંથ્સ કે 6 મંથમાં એટલી હદે ગ્રો થયું. અને એમાંથી એક ઇન્સિડન્ટ યાદ છે કે એ બાળકો જ્યારે પ્લે ગ્રુપની અંદર હોય ને એટલે અમારે મોસ્ટ ઓફ એવું હોય કે અમે રાઇમ્સ કોમ્પિટિશન રાખતા હોય. બરાબર છે. તો એ બાળક એ સમયે કોઈએ કીધેલું નહોતું રજિસ્ટ્રેશન, સિંગલ વસ્તુ નહીં, એ બાળક પોતાની જાતે ઊભું થઈને માઇક ઉપર ઓહો. એની ફેવરિટ રાઇમ્સ બોલી. વાહ. અને એ લગભગ વિડીયો તો અમારી પાસે હશે કે ને હવે આઈડિયા નહીં, પણ એ અમે જ્યારે એના પેરેન્ટ્સે જોયું ને તો લિટરલી એના મમ્મીના આંખમાંથી આંસુ આવી ગયા હતા. અને અત્યારે જો કે મારાય રૂવાડા ઊભા થઈ ગયા છે કે એને લિટરલી એવું થયું કે જે મારું બાળક જે હતું ને એનાથી તો બહુ બધો ચેન્જીસ છે. અને મારી એક સિમ્પલ વસ્તુ છે કે બધા બાળકને છે ને ગ્રો કરવા માટે અલગ અલગ ટાઈમિંગ જોઈએ. આજે કોઈ પણ માળી હોય તો એના બગીચામાં બહુ બધા ફ્લાવર્સ અલગ હોય, અલગ. બધા અલગ અલગ કોઈ પણ વસ્તુ હોય, ઝાડ હોય, બરાબર તો છે. બધાને ગ્રો કરવા માટે સેમ સમય લાગશે નહીં 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 લાગે. જિંદગીમાં નહીં લાગે. કોઈ તો કે 2 મહિનાની અંદર બહુ મોટું થઈ જશે અને કોઈ છે કે જેને 6 મહિનામાં એનો ગ્રોથ બહુ લિટરલી ઓછો હા થશે. સાચી વાત છે. તો એને ગ્રો થવા માટે પ્રોપર આપણે એને પાણી, તડકો, ખાતર બધી વસ્તુ બધું આપવી પડશે. તો એ આપણે આપીશું તો એ ગ્રો થશે. આપણે એની જગ્યાએ જો પાંદડા ખેંચીશું તો એ મૂળમાંથી ઉખડી જશે. સાચી વાત છે, ખૂબ સાચી વાત કરી. આજે સૌથી મોટો પ્રશ્ન છે ને એ વર્કિંગ પેરેન્ટ્સનો છે. તમે જોવો છો કે મમ્મી પણ અત્યારે કામ કરે છે, ઘરની જવાબદારી સંભાળે છે અને આ બે બેલેન્સ કરવામાં છે ને એને ગિલ્ટ રહી જાય છે કે હું મારા બાળકને સમય નથી આપી શકતી. તો આ ગિલ્ટમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો? મોમ ગિલ્ટ છે ને આ એક બહુ હમણાંનો ટ્રેન્ડિંગ ક્વેશ્ચન છે. સાચી વાત કારણ છે. કે અત્યારે મોંઘવારીનો દર એ રીતે છે કે મધર અને ફાધર બંને વર્કે કરવું પડશે. બીજી વસ્તુ કે હવે પહેલા એવું હતું કે લેડીઝ પોતાના સપના દબાવીને રાખતી, પણ હવે આ વસ્તુ હવે એવું નથી. કે હવે પોતાની રીતે પોતે પણ એક્સપ્લોર કરવા માંગે છે. સાચી વાત છે. તો એના માટે રિટર્નમાં મને એક સેકન્ડ ક્વેશ્ચન છે કે શું એવું લાગે છે કે જે 24 કલાક મધર ઘરની અંદર રહે છે એ બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે? ના, એવું નથી. 100% નહીં. કારણ કે એ 24 કલાકમાંથી 80% સમય એની રસોઈમાં, કામકાજમાં, પછી વ્યવહારિક જીવનની અંદર અને બહુ ઓછો સમય મોબાઈલ અથવા તો ટીવી સિરિયલમાં ટાઈમ પાસ કરે છે. દિવસનો 20% સમય એ પોતાના બાળકને આપે છે. અને જ્યારે વર્કિંગ મધર reality છે, છે. 100% રિયાલિટી છે. કારણ કે મારી પાસે જે પેરેન્ટ્સ આવે છે એ બંને પેરેન્ટ્સ છે, વર્કિંગ પેરેન્ટ્સ છે અને હાઉસવાઈફ હોય એ એ પણ પણ છે. છે. બરાબર. તો મેં આ બંનેને બહુ નજીકથી જોયા છે અને એ બહુ ફેક્ટ વસ્તુ છે કે ઘરની અંદર વધીને જે મધર આખો દિવસ પોતાના ઘરની અંદર રહે છે ને એ વધીને 100 શબ્દ પણ એના બાળક સાથે નથી બોલતા. ઓહો. હા, આ ફેક્ટ છે ફેક્ટ છે. કે 100 શબ્દ પણ એ પોતાના બાળક જોડે નથી બોલતા. તો આજે તમે કોઈ એક ઓફિસમાં કે કોઈ એક જગ્યાએ વર્ક કરો છો તો 8 કલાકની જોબ પછી તમને એક પોતાને સેટિસ્ફેક્શન મળે છે કારણ કે તમે તમારું મનગમતું કામ કરો છો. બરાબર. તો આના બેસિસ ઉપર હું તમને ખાલી એક વસ્તુ કહેવા માંગીશ કે તમે 50 મિનિટ્સ રૂલ ફોલો કરો. કે ફોર એક્ઝામ્પલ, હા, વર્કિંગ મધર છે એટલે એને બંને લાઈફ બેલેન્સ કરવાની છે. જે એની પ્રોફેશનલ લાઈફ છે અને પર્સનલ લાઈફ છે એ પણ. તો જ્યારે તમે 7 વાગે 6 વાગે કે કોઈ પણ સમયે ઘરે આવો છો તો ડાયરેક્ટ તમે તમારા કામ ઉપર ના વળગો, કિચનમાં ના જાઓ. હા, બરાબર. 15 મિનિટ બાળક સાથે બેસીને એની જોડે ટાઈમ સ્પેન્ડ કરો. એ 15 થી 20 મિનિટનો ટાઈમિંગ એવો હોવો જોઈએ કે એમાં કોઈ ડિસ્ટ્રેક્શન નહીં, કોઈ સ્ક્રીન નહીં મોબાઈલ. હા, બરાબર. ઓનલી ફોર મધર કિડ કે પેરેન્ટ્સ કિડ નો જે ટાઈમિંગ હોવો જોઈએ. ક્વોલિટી ટાઈમ. હા, ક્વોલિટી ટાઈમ નહીં, ક્વોલિટી ટાઈમ. રાઈટ. તો એ જે 15 મિનિટનો ટાઈમિંગ છે ને એમાં તમે તમારી વસ્તુ બાળક સાથે શેર કરો,
બાળકને પૂછો કે આજે તમારો દિવસ કેવો રહ્યો, તમે કંઈ નવું શીખવા મળ્યા છો, જાણવા મળ્યું છે તો તમને શું નવું જાણવા મળ્યું છે. તો એ જે 15 મિનિટ છે ને એ આખા દિવસનો ખાલીપો પૂરી દેશે. વાહ. અને પછી તમે જે આગળ કામકાજ કરશો ને એમાં તમને સેટિસ્ફેક્શન મળશે અને તમારું બાળક તમને એઝ અ રોલ મોડલ એ સ્વીકારશે કે જોઈ શકશે કે ઓકે મારા મધર કે મારા જે મમ્મી છે એ એવા હતા કે જેને પર્સનલ લાઈફે એટલી બેલેન્સ કરી અને એની જે પ્રોફેશનલ લાઈફ છે ને એ પણ એને એટલી જ હદે બેલેન્સ કરી છે. ખૂબ સાચી વાત કરી તમે. મારો એક ક્વેશ્ચન એ છે કે અત્યારે ઘણા માતા પિતાની એવી ફરિયાદ છે કે બાળકો મોબાઈલ વગર જમતા નથી. આપણે નોર્મલી જોઈએ જ છીએ, બધાના મમ્મીના આ જ ક્વેશ્ચન છે કે મોબાઈલ વગર બાળક જમતું નથી અને મા બાપ લાચાર છે. તો કોઈ સાયકોલોજી એવી કોઈ ટ્રીક છે કે 24 કે 48 કલાકમાં આનું કોઈ રિઝલ્ટ આવે? આ જે મોબાઈલનો ક્વેશ્ચન આવ્યો છે ને એના ઉપરથી હું તમને એક વસ્તુ ખાલી ક્વેશ્ચન કરવા માંગીશ કે મોબાઈલ જ્યારે આપ્યો તો સ્ટાર્ટિંગ ક્યાંથી થયું? તો કે એની શરૂઆત જે છે ને એ ક્યાંક ને ક્યાંક સમય બચાવવામાંથી થઈ. સાચી વાત છે કે આજે ફોર એક્ઝામ્પલ અડધી કલાક જે બાળક જમવામાં લે છે એ બાળકને 10 મિનિટમાં જમવાનું કઈ રીતે પૂરું થાય? એના માટે એઝ અ પેરેન્ટ્સ ક્યારેક આપણે મોબાઈલ આપ્યો, રાઈટ? તો એ મોબાઈલની ધીમે ધીમે હેબિટ પડવા માંડી. ક્યારેક ઘરનું કામ કરવું, ક્યારેક ઘરનું કામ કરવું છે એટલે મોબાઈલ આપ્યો. બીજી વસ્તુ કે અત્યારે મેં જેમ વાત કરી હતી કે 3 BHK ના ફ્લેટની અંદર મમ્મી પપ્પા અને બાળક 3 વ્યક્તિ હોય છે. તો જે કોઈ મમ્મા છે એને ઘરનું કામ કરવું છે એટલે એને મોબાઈલ આપ્યો. પણ હવે આ જે એક દિવસનું કામકાજ ધીમે ધીમે હેબિટ બની ગઈ છે અને આ હેબિટ એ અનુસંધાને થઈ ગઈ છે કે હવે મોબાઈલ આપો તો જ જમશે, એના સિવાય નહીં જમે. તો તમારા ઘરની અંદર એક એવો ડાઇનિંગ ટેબલ ઉપર રૂલ બનાવો, બરાબર, કે ભાઈ નો સ્ક્રીન ટાઈમ. હા, આ એક મધર માટે હું જે હમણાં એડવાઇસ આપીશ ને થોડીક કઠોર હશે પણ એડવાઇસ એ રીતની છે કે આજે કોઈ બાળક એક દિવસ નહીં જમે, પછી 2 દિવસ નહીં જમે. 2 દિવસ ના જમવાથી બાળક કુપોષણ તો નહીં થઈ જાય? ત્રીજા દિવસે બાળકને ભૂખ લાગશે તો ઓટોમેટિક સામેથી કહેશે. એક રૂલ ડિસાઈડ કરી નાખો કે જમવા સમયે ડાઇનિંગ ટેબલ ઉપર તમે બેસો છો ત્યારે નો સ્ક્રીન ટાઈમ. આ વસ્તુ ક્યાંક ને ક્યાંક એટલા એવી છે કે જે કોઈ ફાધર છે એને એના બિઝનેસની કોલ ઉપર વાત કરવી છે, મમ્મી પાસે ટાઈમિંગ નથી એટલે બાળકને સ્ક્રીન આપી દે છે એટલે બાળક ફટાફટ જમી લે અને ફટાફટ નવરા થઈ શકે. પણ આના જગ્યાએ ભલે ને 15 મિનિટની જગ્યાએ 35 મિનિટ હતી. જમવા સમયે તમે એક ફિક્સ રૂલ આપી દો અથવા તો એક બોક્સ આપી દો કે ઓકે જમવા ટાઈમે બધાના ફોનની અંદર કોઈએ નહીં જોવાનું, એમ બાળક જે જોવે એ જ કરે છે, જે કઈ છે એ નથી કરતું. બરાબર. અત્યારે કોઈ પણ બાળકને કદાચ તમે ના કહો તો એ ના તો એને સંભળાતી જ નથી, કેમ કે એનું માઇન્ડ એ રીતે છે કે ના જે છે ને એ વિસ્પર થઈ જાય છે, એના સિવાયનું બધું સંભળાય છે. અને આ જે વસ્તુ છે ને એક કોઈ પણ પેરેન્ટ્સ હોય એના માટે થોડીક અઘરી તો પડશે જ, પણ આ વસ્તુ તમારે સ્વીકારવી જ પડશે. અને આ કરવાથી તમે જ નહીં જોવો તો બાળક ઓટોમેટિક બંધ કરી દેશે. સાચી વાત. એક ખાલી નાની એવી એક્ટિવિટીથી તમને વધારે ક્લેરિટી મળશે. ઓકે, તમે તમારી આઈઝ ક્લોઝ કરી દો. ઓકે, હું હવે જે વસ્તુનું નામ લઉં ને ઓકે, એ તમારે ઇમેજિન નથી કરવાનું, એના સિવાયનું કોઈ પણ વસ્તુ ઇમેજિન કરવાની. ઓકે, ઓકે, બરાબર. રેડ એપલ, યલો બનાના, ગ્રીન ગ્વાવા. ઓપન કરીને મને કોણ તમને શું આ 3 જ ફ્રૂટ્સ દેખાડા. સેમ આપણને આ લેવલ ઉપર પણ આ વસ્તુ થાય છે, કેમ કે મેં તમને શું કીધું હતું, આ વસ્તુ ઇમેજિન નથી કરવી, એમ છતાં માઇન્ડસેટની અંદર આ જ વસ્તુ આવી. હવે બાળકને જ્યારે એમ કહીશું ને કે મોબાઈલ નથી જોવાનું, ઓકે, તો એ સૌથી પહેલા જોશે. બાળકને એમ કહેશું કે ત્યાં નથી જવાનું તો પહેલા જ ત્યાં જશે. બરાબર. તો એના માટે થઈને તમારે એક વસ્તુ એ એડ કરવી પડશે કે તમે કઈ પણ વસ્તુ કહો છો તો નાની સાથે એનું સોલ્યુશન પણ આપો. ઓકે, તમે એમ કહો છો કે સ્પીડમાં નથી ચાલવાનું તો એને ભેગું કહો કે બેટા ધીમે ધીમે ચાલવાનું છે. ત્યાં આ વસ્તુ નથી અડકવાની તો એને કહો કે આ વસ્તુ આ રીઝનથી નથી અડકવાની અને તારે આ અડવાની નથી તો એક કામ કર તું આનાથી રહો. આપણે ના પાડીએ છીએ પણ સોલ્યુશન નથી આપતા.
બરાબર. અને બાળકનું જે માઇન્ડસેટ છે ને એ ના તો મેં તમને હમણાં જે એક્ટિવિટી કરીને બતાવી એ બરાબર તો છે. વિસ્પર કરી દે છે. હા. તમે જે વસ્તુ ના પાડશો એ પહેલા કરશો, પહેલા પણ જો કરશે. સોલ્યુશન આપશો તો સોલ્યુશન ની સાથે તો ચાલશે. એ સમજશે કે શું કામ ના પાડી. હા ઘણી પ્રેક્ટિકલ વાત કરી. હમણાં જ મેં ક્યાંક વાંચેલું કે બાળકને મોબાઈલમાં ડૂબેલી આંખ નહીં પણ પુસ્તકમાં ડૂબેલી પાંખ આપો. એટલે પુસ્તકથી તમે એને ફ્રેન્ડશિપ કરાવો તો એ મોબાઈલથી ધીમે ધીમે દૂર જતું જશે. 100%. તો સરસ મજાની વાત કરી. પછી મારો ક્વેશ્ચન એક એ છે કે ઘરમાં માતા પિતાના ઝઘડા ચાલતા હોય, બાળક એક ખૂણામાં બેસીને જોતું હોય, તો એના માઇન્ડ ઉપર કેવી અસર થાય? આ એના ભવિષ્ય માટે કે એના આત્મવિશ્વાસ માટે ખતરારૂપ બની શકે? 100% બની શકે. હું એવું નથી માનતી કે બાળકને આપણે એવું જ બતાવીએ કે કાચનું ઘર કે જેમાં છે ને બધી સારી સારી વસ્તુ થાય, કારણ કે એને આગળ ફર્ધર ફ્યુચરની અંદર આ વસ્તુ પ્રેક્ટિકલી ફેસ કરવાની જ છે. હા, કોઈ પણ પેરેન્ટ્સ છે એઝ અ મધર અને ફાધરનો ઝઘડો થાય છે બાળકની સામે તો 100% નહીં 200% એની મેન્ટલ હેલ્થ ઉપર અસર કરશે જ. અને ક્યાંક ને ક્યાંક અંશે જે પેરેન્ટ્સ છે ને એ જે બાળક છે એની સામે ઝઘડો તો કરે છે, પછી હું એમ કહું છું કે એની સામે જ એનું તમે સમાધાન પણ દર્શાવો, જેથી બાળક જે છે ને એને ક્યાંક ને ક્યાંક અંશે બે માણસ ઝઘડો કરે છે ને એટલે એને એવું થાય છે કે મારા કારણે એ વ્યક્તિ ઝઘડો કરે છે. બરાબર. અને એનું માઇન્ડસેટ એ જ લેવલ ઉપર ડિસ્ક્રાઇબ થાય છે. આપણે આની પહેલા મૂવીઝની અંદર આ વસ્તુ જોયેલી છે હા. કે બાળક જે છે ને એ પેરેન્ટ્સનો ઝઘડો ફેસ કરી શકતું જ નથી, અને પછી આગળ જઈને એના લાઈફની અંદર જ્યારે આ પણ વસ્તુ આવે છે તો એ ન કરવાનું ડિસિઝન લઈને આગળ વધે છે. તો આની જગ્યાએ સિમ્પલ રૂલ એવો છે કે હા, જો તમે બાળકની સામે ઝઘડો કરો છો તો વધીને જ્યારે, હું એમ નથી કહેતી કે તમે 10 જ મિનિટમાં એની સામે ખોટો પ્રભાવ પાડીને એકબીજાને બોલાવો, નહીં. જ્યારે ઝઘડો શાંત થઈ જાય છે ત્યારે તમે એકબીજાને નિરાતે, ભલે 2 કલાક પછી, 4 કલાક પછી, 6 કલાક પછી એકબીજાને નિરાતે બોલાવો. મમ્મી એના ડેડીને કહે કે ચલો ચા પીવી છે, તો ભલે એ જ 2 માણસો હારે બેસીને ચા પીવે. બરાબર. પણ જ્યારે મગજ શાંત થઈ જશે ત્યારે એકબીજાને કંઈ પણ સિચ્યુએશન છે ને એ વધારે સારી રીતે સમજી શકાશે. બીજી વસ્તુ કે બાળકની સામે જ્યારે પણ તમે ઝઘડો કરો છો તો બાળકને એના લેવલ ઉપર જઈને કહો કે બેટા આ જે વસ્તુ બની છે ને એ અમારા બંને વચ્ચેની છે, આમાં તારો ક્યાંય વાંક નથી. હા, બરાબર. જેનાથી બાળકને પણ જે વસ્તુ અંદરથી ફીલ થઈ છે કે મારા કારણે ઝઘડો થઈ છે એનું ત્યાં સોલ્યુશન આવી જશે. અને ત્રીજી જે મેઇન વસ્તુ છે કે તમે બાળકને સમજાવો કે આ ઝઘડો થયેલો, આના પાછળનું રીઝન શું હતું, અને એકચ્યુઅલ લાઈફની અંદર જ્યારે પણ ઝઘડો થાય છે તો સંબંધ કટ આઉટ કરીને પોતપોતાના રસ્તે વળી જવું એ યોગ્ય સમાધાન નથી. એના 2 કલાક પછી સમાધાન કરીને હારે ચા પીવી એ જ સંબંધ છે. સાચો સંબંધ એ જ છે. આ બાળકને સમજાવવું ઘણું જરૂરી છે. ખૂબ સાચી વાત કરી. આજે મા બાપ પોતાના અધૂરા સપનાઓનો બોજો બાળકને આપી દે છે. જે હું નથી કરી શકી એ મારું બાળક કરી શકે. તમે જો 90% મા બાપ એવું વિચારે છે, બાળકને એક ટ્રોફી બનાવીને રાખી દીધું છે કે આ ટ્રોફી હું સમાજને પ્રેઝન્ટ કરીશ, દેખાડીશ. તો આના વિશે તમે શું કહેશો? આ બાબતે તો છે ને મેં ઘણી જગ્યાએ વસ્તુ માર્ક કરેલી છે કે આજે આપણે કોઈના ઘરે બેસવા જઈએ ને તો કોઈ, અથવા તો આપણી ઘરે કોઈ ગેસ્ટ આવે ને એટલે બાળકને પ્રેઝન્ટ કરી દે કે હા, સાચી વાત છે. ઓલી ઇંગ્લિશની રાઇમ્સ હા બોલ, અથવા તો ABCD બોલ, 1 to 10 બોલ. હવે બાળક જો બોલે છે તો એના પેરેન્ટ્સની જે છાતી છે ને એ આમ ગજગજ ફૂલાય છે. 56 ઇંચની છાતી થઈ જાય છે. પણ જ્યારે એ બાળક નથી બોલતું અને રૂમમાં જતું રહે છે ને એટલે એના જો એ ગેસ્ટ જાય ને પછી કાંઈ બાળકનો વારો હોય અને કાં બીજે દિવસે બાળકનો વારો ચડી જાય. સાચી વાત છે. હવે આના પાછળ મેઇન રીઝન ક્યાંક ને ક્યાંક એઝ અ પેરેન્ટ્સ કડવું પણ સત્ય છે કે આજે તમારી પાસે એક લાકડાની પૂતળી છે અને એક સોનાની પૂતળી છે. બરાબર. સેમ બાજુવાળા પાસે પણ એ જ હશે. હવે મને સોનાની પૂતળીમાં ઇન્ટરેસ્ટ છે અને મારા બાળકને લાકડાની પૂતળીમાં ઇન્ટરેસ્ટ છે, તો કોઈ પણ રીઝનથી શક્ય બનશે કે જે સોનાની પૂતળી છે એ લાકડાની થઈ જાય, લાકડાની પૂતળી છે એ સોનાની થઈ જાય? એવું તો બનવાનું જ નથી. 100% નહીં જ બને. હવે હું આના માટે એટલું જ કહેવા માંગીશ
કે કોઈ પણ બાળક છે એની પોતાની જ્યારે જન્મ થાય છે ને ત્યારે પોતાની એક ઇનર સ્ટ્રેન્થ લઈને એ જન્મ કરે છે અને બધાની જે સ્ટ્રેન્થ છે ને એ અલગ અલગ હોય. કોઈ બાળકને ઇંગ્લિશ સારું ફાવતું હોય તો કોઈ બાળકને મેથ્સ સારું ફાવતું હોય, તો એની અંદર બાળકને જે વસ્તુ ફાવે છે એની અંદર જો એ સિદ્ધિ હાંસલ કરે તો એ બાળક એ લેવલે બહુ સારી રીતે આગળ ગ્રો કરી શકશે. પણ આજે મારે કોઈ બાળકને ડૉક્ટર બનાવવું છે પણ એ બાળકની લાયકાત ચિત્રકારની છે તો એ સારો ડૉક્ટર પણ નહીં બની શકે અને સમાજને સારો ચિત્રકાર પણ નહીં મળે. એટલે આ બાબતે મારું બહુ ફેક્ટ વસ્તુ છે કે તમે એક લિસ્ટ પોઈન્ટ ડાઉન કરો કે તમારા બાળકની સ્કિલ કઈ કઈ વસ્તુની અંદર છે તો એ બેઝિસ ઉપરથી તમને બાળકના ફ્યુચરની અંદર હેલ્પફુલ થવામાં ઇશ્યુ નહીં આવે. અને બીજી વસ્તુ કે બાળકને પોતાના સપના થોપવા કરતાં એ પોતાની જે ઇનર સ્ટ્રેન્થ છે એના ઉપર વધારે વર્ક કરશે તો એ બાળક બહુ ઓછી સ્પીડમાં હાઈ લેવલ ઉપર એને સપના જોવાની દ્રષ્ટિ આપવાની છે, સપના નથી આપવાના. ખૂબ સરસ વાત કરી મેમ. આપણા ભારતીય ઘરોમાં મોટા ભાગે એક રોગ છે કમ્પેરિઝનનો રોગ. તમે જોવો છો કે લગભગ આપણે એવું ઉદાહરણ આપતા હોય કે જો બાજુવાળાનો દીકરો કેટલો ડાયો છે, કેટલો હોશિયાર છે. આવું સતત બાળકને કઈ ને આપણે એનું માઇન્ડસેટ એવું કરી નાખી છે લઘુતા ગ્રંથિ એનામાં આવી જાય છે. તો શું કહેશો? હવે અત્યારે જ્યાં કમ્પેરિઝનનો આખો જે ચીલો છે ને એ એવું નથી કે બાળક મોટું થઈ જાય પછીથી શરૂઆત થાય છે. બાળક જન્મે છે ને ફોર એક્ઝામ્પલ બાજુના જ બે ઘરની અંદર બાળકનો જન્મ થયો તો આજુબાજુના જે સમાજના લોકો છે ને એ જ પેરેન્ટ્સના માઇન્ડસેટની અંદર ત્યાંથી જ કમ્પેરિઝન નાખી દે છે. ઓકે તારે બેબી છે, બાજુવાળાની બેબી છે, તારી બેબી તો થોડી ખામરી છે, બાજુવાળાની તો બહુ રૂપાળી છે. ત્યાંથી જ એના જન્મથી જ લઘુતા ગ્રંથિ અને કમ્પેરિઝન જે છે ને એ સ્ટાર્ટઅપ થાય છે. હવે કેટલી વખત એવું થાય છે કે ફોર એક્ઝામ્પલ બાળકને કોઈ પણ ટેસ્ટમાં એક બાળક બાજુમાં બે ફ્રેન્ડ છે, એકને સારા માર્ક્સ છે મેથ્સની અંદર અને બીજા બાળકને મેથ્સમાં માંડ પાસ થયેલ છે. તો એઝ અ પેરેન્ટ્સ આપણું પહેલું વાક્ય આપણા પેરેન્ટ્સનું કેવું હોય કે બાજુવાળાના બાપભાઈના દીકરાને જો કે એને કેટલા સારા મેથ્સમાં માર્ક્સ આવ્યા, તો આવ્યા જ નહીં, તને તો કાંઈ આવડતું જ નથી. અને આપણે આ કહીને એવું માનીએ છીએ કે બાળક આ મારા વર્ડ્સથી ઇન્સ્પાયર થશે અને મેથ્સમાં બાજુવાળા જેટલા માર્ક્સ લઈને આવશે. સાચી વાત. આ પેરેન્ટ્સનું માઇન્ડસેટ છે. હવે સેકન્ડરી બાળકનું માઇન્ડસેટ એવું કહેશે કે હર વખતે એને એ જ ગમે છે, હું નથી ગમતો. કદાચ કોઈ પણ બાળકની કમ્પેરિઝન અધર બાળક સાથે ના જ કરવી જોઈએ. એનું મેઇન રીઝન એ છે કે બધા બાળકો પોતપોતાની રીતે અલગ છે અને અલગ રીતે બાળક ગ્રો થાય છે. એટલે કમ્પેરિઝનમાં તો આજે નહીં અને કાલે નહીં માનવું જ ના જોઈએ. તેમ છતાં આપણા પેરેન્ટ્સ કે આજુબાજુના સમાજના લોકો, પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક અંશે આ વસ્તુથી ઇન્સ્પાયર થઈને બાળકને કહે છે. તો મારું માનવું એવું છે કે આ વસ્તુ ના કરવા પાછળનું મેઇન રીઝન એ છે કે તમે તમારા અને તમારા બાળકના વચ્ચે ધીમે ધીમે જે બોન્ડ છે ને એને બ્રેક કરો છો. બરાબર. આજે કોઈ એક બાળક ડેઈલીના બેઝિસ પર સાંભળે કે આમ ના જ કરવાનું હોય, તને ખબર જ નથી પડતી, તને કાંઈ આવડતું જ નથી, તને આમાં માર્ક્સ જ નથી આવતા, તારે આવું જ ના કરવું હોય, તને કંઈ ખબર જ નથી પડતી. તો આ બધા વર્ડ્સથી એ બાળક નેગેટિવ વર્ડ્સથી એ બાળક પોતાના જે પર્સનાલિટી છે ને એને એ ધીમે ધીમે એક્સેપ્ટ કરી લે છે. તો આના જ બેઝિસ ઉપર અફર્મેશન્સ અમે અત્યારે જે અમારી બ્રાઇટર બ્રેઇન સિસ્ટમ છે એમાં અમે અફર્મેશન્સ યુઝ કરીએ છીએ. આઈ એમ સ્ટ્રોંગ, આઈ એમ કાઇન્ડ, આઈ એમ વેરી પાવરફુલ પર્સન, આઈ ગ્રો વિથ માય ફ્રેન્ડ્સ. તો આ બધા જે અફર્મેશન્સ છે ને એ ક્યાંક ને ક્યાંક એની પર્સનાલિટીની અંદર આવશે કે આઈ એમ અ વેરી કાઇન્ડ હ્યુમન બિંગ, કે હું ખૂબ જ દયાળુ છું. તો એ બાળક કદાચ નથી ને તો એના પર્સનાલિટીની અંદર આવશે કારણ કે ડેઈલીના બેઝિસ ઉપર બોલે છે, સાંભળે છે. હવે આ એક બાળક થયું. હવે સેકન્ડ ચાઇલ્ડ કે જે ડેઈલીના બેઝિસ ઉપર એવું જ સાંભળે છે કે તારાથી કશું થવાનું નથી, થશે નહીં. તો ક્યાંક ને ક્યાંક જે બાળક જેટલું પણ કોન્ફિડન્ટ છે ને એનું કોન્ફિડન્સ લેવલ ધીમે ધીમે ડાઉન થતો જશે.
બીજી વસ્તુ કે એ બાળક કંઈ પણ નવું કાર્ય કરતા પહેલા એ જ વિચારશે કે મારાથી થશે કે નહીં જ થાય, આવું માનીને એ કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરશે. એટલે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક અંશે બાળકના ફ્યુચર માટે ખૂબ જ ખતરારૂપ છે. એટલે આપણે જેવા વિચાર આપશું બાળક એવું બનશે. નેગેટિવ આપશું તો એ નેગેટિવ માઇન્ડેડ થશે અને પોઝિટિવ આપશું તો પોઝિટિવ માઇન્ડેડ થશે. ખૂબ સરસ વાત કરી. આજે આપણે જોઈ છીએ કે બાળકોને ઘરના શાક રોટલી નથી ભાવતા પણ બહારના પેકેટ ફૂડ વધારે ભાવે છે. તો આ શારીરિક દ્રષ્ટિએ તો હાનિકારક છે, આપણને ખબર જ છે, પણ આ શું મગજ ઉપર પણ અસર કરે છે? એના વર્તન ઉપર કે એની હાઇપર એક્ટિવિટી કેટલા ટકા ખતરારૂપ છે? 100% ખતરારૂપ છે. આનું મેઇન રીઝન છે કે આજે બાળકને ઘરના શાક રોટલી નથી ભાવતા અને બહારના પેકેટ્સ ફૂડ્સ કે કંઈ પણ વસ્તુ જે બહારની છે, જંક ફૂડ કહી શકાય, એ વસ્તુ ભાવે છે. અને ક્યાંક ને ક્યાંક શુગર લેવલે તો બહુ બધી વસ્તુ ભાવે છે. તો આના માટે અમે અત્યારે અમારી સ્કૂલની અંદર એક સિસ્ટમ ફિટ કરેલી છે, બરાબર, કે નો શુગર આઇટમ્સ અલાઉડ ઇન અવર સ્કૂલ. કોઈ પણ બાળકનો બર્થડે હોય તો ચોકલેટ્સ અલાઉડ નથી, જસ્ટ બીકોઝ કે શુગર લેવલ ધીમે ધીમે બાળકની હાઇપર એક્ટિવિટી વધારે છે, એનર્જી વધારે છે અને ક્યાંક ને ક્યાંક જે ડોપામાઇન ક્રિએટ થવું જોઈએ એ ડોપામાઇન એ શુગર લેવલ થકી ક્રિએટ થાય છે, કે જે નેચરલ એક્ટિવિટીથી ક્રિએટ થવું જોઈએ એના કરતાં શુગર એક્ટિવિટીથી થાય છે. અને એ જ કારણથી એ સેકન્ડ ટાઈમ શુગર અઝ્યુમ કરવાનું વારે વારે વિચારે છે. અને એ જ રીઝન છે ક્યાંક ને ક્યાંક બાળકને ચોકલેટ્સ, આઈસ્ક્રીમ એ બધી વસ્તુ ફટાફટ ભાવે છે ઘરના શાક રોટલી કરતાં. બીજી વસ્તુ કે આજે તમે કોઈ પણ પેકેટ્સ જે છે એ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકશો, બાળક જોશે તો એને ખાવાનું મન થશે ને. આજે કોઈ પણ પેકેટ જો તમારું ડાઇનિંગ ટેબલ ઉપર છે જ નહીં, હા કદાચ બહારે જાઓ છો તો બાળક જીદ કરે છે તો ઘરની અંદર એક રૂલ કરી નાખો કે ઇટ્સ ઓકે. અમારે સ્કૂલમાં રૂલ છે કે ફ્રેન્ચ ફ્રાઈઝ ઘરની બનાવેલી વેનસડે સિવાય અલાઉડ નથી. બરાબર છે. તો એ બાળકને ઓટોમેટિક આઈડિયા છે કે વેનસડે સિવાય ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની જ નથી. તો ઘરની અંદર એક રૂલ કરો કે કોઈ એક ડે ફિક્સ કરો કે સન્ડે આફ્ટરનૂનમાં કોઈ એક વસ્તુ મળે. બરાબર. હવે તો એ પોતાની રીતે સેલ્ફ ડિસિપ્લિનમાં આવી જશે કે ઓકે સન્ડે આફ્ટરનૂન સિવાય તો મને મળશે જ નહીં, હું ગમે એવા ધમપછાડા કરું તો આના માટે કંઈ ના કંઈ જવાબદાર પેરેન્ટ્સ છે. તો જો ફૂડ પેકેટ્સની જગ્યાએ ઘરનો બનાવેલો ચેવડો, ખાખરા, બહુ બધી વસ્તુ છે, ઘરે બધું જ બની જાય છે અત્યારે. અને થેન્ક્સ ટુ યુટ્યુબ કે કદાચ નથી આવડતું તો યુટ્યુબ તમને ફૂલ સપોર્ટ કરે છે બનાવવા માટે. તો એ બધી વસ્તુ ઘરે બનાવીને એને એ જ વસ્તુ આપો. કારણ કે આજે ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક 4 વ્હીલ છે, તમે એને ન્યુટ્રલ ગેરની અંદર નાખી દો છો અને ફૂલ લીવર આપો છો અને પછી શું થશે કે એન્જિનમાંથી અવાજ બહુ બધો આવશે અને ગાડી આખી ધ્રુજશે. તો સેમ આ બધી વસ્તુ આપ્યા પછી બાળકના માઇન્ડસેટની અંદર આ જ વસ્તુ થાય છે કે એની હાઇપર એક્ટિવિટી વધી જાય છે, એ કોઈ એક જગ્યાએ બેસી નથી શકતું અને આના જ પરિણામે જીદ અને ગુસ્સો બહુ બધો અઝ્યુમ થાય છે. એટલે સ્થિર નથી રહી શકતું બાળક અને ઘણાને તો કેટલી પ્રોબ્લેમ આગળ જતા વધી જાય છે. અને કોઈ પણ ફૂડ પેકેટ્સ હોય ને તો અત્યારે પેરેન્ટ્સ છે ને બહારના જે કલર્સ, એસેન્સ કે બહારથી જે વસ્તુ દેખાડેલી છે ને પેપર ઉપર એ જ જોવે છે. એના બેક સાઈડની અંદર જઈને એના ઇન્ગ્રીડિયન્ટ્સ ચેક કરો કે એની અંદર કેટલા કેમિકલ્સનો યુઝ કરેલો છે, પ્રિઝર્વેટિવ્સનો યુઝ કરેલો છે, કે નાનામાં નાની ચોકલેટથી માંડીને કોઈ પણ ફૂડ પેકેટ્સ લઈ લો એની અંદર બહુ બધા પ્રિઝર્વેટિવનો યુઝ થાય છે કે જે બાળકની આટલું જ અનમોલ શરીર છે બાળકનું, એના માટે તો એ 10 રૂપિયાનું પેકેટ તો નકામું જ છે, પણ એ એની શારીરિક સાથે માનસિક એટલું જ અસર કરે છે. બરાબર છે. આપણે જોઈન્ટ ફેમિલીમાં જોઈએ છીએ કે મમ્મી પપ્પા કોઈ રૂલ્સ બનાવે, દાખલા તરીકે તમે પેકેટની વાત કરી કે આ રૂલ્સ બનાવ્યો પેકેટ નહીં ખાવાના, પણ પછી દાદા દાદી હોય તો એ વધારે પડતા પ્રેમના લીધે આ રૂલ્સ તોડી દે છે. 100%. તો શું કરી શકાય? મેં આની પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં વાત થઈ કે ઘરની અંદર કોઈ પણ એક રૂલ્સ બનાવો છો તો એ 4 વ્યક્તિ હારે મળીને રૂલ્સને ફોલો કરો. આનાથી શું થાય છે કે બાળક છે ને એ ધીમે ધીમે મેન્યુપ્લેટિંગ શીખે છે. ફોર એક્ઝામ્પલ
કોઈ એને ટોયઝ લેવું છે, મધર ફાધર બંનેની ના છે. અને જ્યારે દાદા દાદી પાસે જાય છે અથવા તો મોબાઈલ જોઈએ છે, સિમ્પલ અત્યારે ઘરે ઘરે આ વસ્તુ બને છે. બરાબર કે ફોર એક્ઝામ્પલ મધર ફાધર એક થઈ ગયા અને ના પાડી તો બાળક રડે એટલે શું કહે કે મૂડી કરતા તો વ્યાજ વધારે વાળવાનું. એટલે બા દાદા એના જે ડોટર ઇન લો છે એટલે કે જે એના મધર છે અને ફાધર છે એમના ખાડા થઈને મોબાઈલ અપાવી દે છે બાળકને. તો ક્યાંક ને ક્યાંક અંશે બાળક મેન્યુપ્યુલેટિંગ શીખે છે અને એની સાથે સાથે મિસડિસિપ્લિનિંગ શીખે છે. મેન્યુપ્યુલેટિંગ એટલા માટે કે મારે કઈ વસ્તુ જોઈએ છે તો એને એ નથી ખબર કે અત્યારે કઈ રીતે માંગવી. હા, પણ એને એ સાયકોલોજી બહુ સારી એવી છે કે હું રડીશ ને તો આ નહીં આપે તો મને આ આપી દેશે અને આ નહીં આપે તો આ આપી દેશે. તો એ શું કરે કે ધીમે ધીમે રડવાનું શરૂ કરે અને એઝ ઇટ ઇઝ કે જે ગ્રાન્ડ પેરેન્ટ્સ છે અપાવી દે. એટલે આ બાળક ધીમે ધીમે મેન્યુપ્યુલેટિંગ એટલે શીખે છે કે કોઈ એક રીઝનથી કે ફોર એક્ઝામ્પલ તમારી કંપની છે, એના દાદા દાદી છે એ ચેરમેન છે અને મમ્મી પપ્પા છે એ મેનેજર છે અને બાળક છે એ ત્યાંનું કોઈ એમ્પ્લોય છે. હવે મેનેજર કોઈ એમ્પ્લોયને કામ ચીંધે છે કે કાંઈ ના પાડે છે કે કોઈ વસ્તુની હા પાડે છે તો એમ્પ્લોયની અને મેનેજરની સામે ચેરમેન મેનેજરને કહી દે છે કે ના એમ ના આવવું જોઈએ, આમ ના આવવું જોઈએ. તો પછી શું ફ્યુચરમાં લાગે છે કે એમ્પ્લોય મેનેજરને માન આપશે? નહીં આપે. બીજી વસ્તુ કે એમ્પ્લોય મેનેજરને કોઈ પણ વસ્તુ કહેવા છતાં માને નહીં આપે અને એને કોઈ પણ રૂલ્સને ફોલો પણ નહીં કરે. હવે આના ઉપરથી મારી પાસે બહુ બધા પેરેન્ટ્સ આવે છે કે ભાઈ અમારે આ વસ્તુ ફોલો કરવી છે પણ એના દાદા દાદી માનતા નથી કે એ એને એક્સેપ્ટ નથી કરતા. તો બંધ બારણે છે ને જ્યારે બાળક નથી તો એક મીટિંગ કરો કે અત્યારે બાળકના ફ્યુચરને ધ્યાનમાં રાખીને દાદા દાદી એટલા તો અવેર થઈ જ ગયા છે કે 4 જણા દાદા દાદી તમે જે કહો છો એ અમને ઓકે જ છે પણ અમે આ રૂલ બનાવ્યો છે ને કે બાળકને ફોર એક્ઝામ્પલ કંઈ એક રૂલ સેટ કર્યો છે કે બાળકને મોબાઈલ નથી આપવું. આ એક રૂલ સેટ કર્યો છે તો બાળકની સામે તમે અમને ખોટા પણ ના પાડો અને ત્યારે તમે અમને કહો પણ નહીં. હા, તમારે બંધ બાણે જેટલું કહી દેવું એટલું કહી દેજો. બાળકની સામે આ વસ્તુ ના કરો અને તમે પણ ના કરો કે તમે મોબાઈલ આપી દો છો તો એને ખબર પડી જાય છે કે હું નહીં આપું તો આપી. એટલે એક સમજણની જરૂર છે, બધાએ બેસી અને એક સમજણ વિકસાવવાની જરૂર છે. બરાબર. તો આ એક રૂલ સેટ કરશે ને તો ઓટોમેટિક જે આ ક્વેશ્ચન છે ને એ આમાંથી 50-70% ક્વેશ્ચન્સ ઓછા થઈ જશે. બરાબર. કે આખું ઘર ફોર એક્ઝામ્પલ એક જ થઈ ગયું છે, મમ્મી પપ્પા પાસે જાય તો પણ ભલે તોય ના જવાનું, મળવાનું જ નથી. તો આ જે જીદ છે ને એ ધીમે ધીમે ઘટતી જશે. આના પરિણામે જીદ વધે છે. હવે ખબર જ છે કે 4 વ્યક્તિ ના જ પાડવાના છે તો બાળક પાસે અલ્ટિમેટલી કોઈ ઓપ્શન જ નથી કે ઓકે કાંઈ વાંધો નહીં ચાલશે, હવે જે છે એમાં ઓકે ચલાવો એમ છે. ઓકે મેમ, અત્યારે ઇંગ્લિશ મીડિયમની ઘેલછા વધતી જાય છે પેરેન્ટ્સમાં. તમે જો બાળક હજુ માતૃભાષામાં પણ પ્રોપર બોલતા ન શીખવું હોય ત્યાં એને ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન અપાવી દે છે કે મારું બાળક આમ ઇંગ્લિશ રાઇમ્સ બોલીને વટ પાડશે એવી માનસિકતાના લીધે. તો આ માનસિકતા કેટલા ટકા યોગ્ય છે? હવે આ માનસિકતા જરા યોગ્ય નથી. પહેલાં તો હવે હું તમને છે ને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે ફોર એક્ઝામ્પલ કિડ 1 કોઈ એક બાળક એવું છે કે ભલે એને ઇંગ્લિશ નથી આવડતું પણ એને જે વસ્તુ એક્સપ્લેન કરવી છે એનું એને પ્રોપર નોલેજ છે અને એને પ્રોપર એક્સપ્લેન કરતા પણ આવડે છે. અને જ્યારે સેકન્ડ ચાઇલ્ડ એવું છે કે એનું ઇંગ્લિશ બહુ જ પાવરફુલ છે, ઇંગ્લિશમાં બધી વસ્તુ કન્ફર્મ ટુ કન્ફર્મ કહી જ દેશે પણ એને પ્રોપર જે વસ્તુ એને જોઈએ છે એનું નોલેજ પણ નથી અને કશો આઈડિયા પણ નથી. હવે આ બંને ચાઇલ્ડમાંથી આપણે હોશિયાર બાળક કોને માનીશું? પહેલાવાળા. પહેલાવાળાને હોશિયાર માનીશું. પણ અત્યારની દ્રષ્ટિએ જ્યારે બાળક સામે કોઈ પણ વ્યક્તિની સામે ઊભું રહે છે ને એટલે અત્યારે એક માઇન્ડસેટ એવો થઈ ગયો છે કે ઇંગ્લિશ આવડે ને એ જ બાળક હોશિયાર. હા, પણ આ કોઈ પણ યોગ્યતા નથી. એનું મેઇન રીઝન છે કે ઇંગ્લિશ પહેલાં પણ માતૃભાષા, કેમ કે આજે કોઈ પણ વિચાર કરીએ છીએ એ સૌથી પહેલાં વિચાર એને માતૃભાષામાં જ આવશે અને પછી એ બાળક ઇંગ્લિશની અંદર કન્વર્ટ કરશે. 100% ઇંગ્લિશ આજે ફ્યુચરની અંદર રિક્વાયરમેન્ટ છે જ.
કારણ કે અત્યારે નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે ઇંગ્લિશનો યુઝ થશે જ, પણ એના જ પ્રમાણમાં ઇંગ્લિશની સાથે સાથે પણ એને પોતાની માતૃભાષાનું નોલેજ હોવું જરૂરી છે. એનું મેઇન રીઝન છે કે એ બાળક જે 6 વર્ષ સુધીમાં એનું મગજ જે છે ને 90% જેટલું ડેવલપ થાય. 6 વર્ષ 6 વર્ષ સુધીમાં કોઈ પણ બાળકનું જે મગજ છે ને બ્રેઇન ડેવલપમેન્ટ એ 90% હોય. તો જો 6 વર્ષ સુધીમાં હું એમ નથી કહેતી કે તમે ઇંગ્લિશ જ શીખડાવો, બરાબર, એને કોઈ પણ લેંગ્વેજ શીખડાવો, પણ એ પ્રોપર શીખડાવો. ઘરનું વાતાવરણ પણ અસર કરે છે કે તમે કઈ ભાષા બોલો છો. અત્યારે તમે વિચારો કે આપણને જ્યારે કોઈ પણ બાળકનો બોર્ન થાય છે તો ગુજરાતી શીખડાવવાની રિક્વાયરમેન્ટ પડી ખરી કે ચલ બેટા આને ક કહેવાય, આને ક આવી રીતે બોલવાનું છે? નહીં. પણ એની જ સાથે સાથે ઇંગ્લિશ કે હિન્દી શીખડાવવાની જરૂર છે. શું કામ? કારણ કે એ આપણા એટમોસ્ફિયરની અંદર નથી. તો હવે તમે કોઈ પણ લેંગ્વેજ શીખડાવો તો એને એટલી પ્રોપરલી શીખડાવો કે બાળક એની અંદર વર્ક કરી શકે. હું એમ નથી કહેતી કે ખાલી ઇંગ્લિશ ઇમ્પોર્ટન્ટ છે, ના, જરાય નહીં. ઇંગ્લિશની સાથે સાથે માતૃભાષાનું પણ નોલેજ એટલું જ રિક્વાયરમેન્ટ છે, અને એ જ રીઝનથી CBSE પણ આ વસ્તુને ઇન્ટ્રોડ્યુસ કરે છે કે તમે પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરીની અંદર કોઈ પણ ઇન્સ્ટ્રક્શન છે તમારી પોતાની માતૃભાષાની અંદર આપો, કે જેનાથી બાળકને સમજવું સરળ રહે અને બાળકનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ પણ બહુ સારી રીતે થઈ શકે. મેમ, તમે પેરેન્ટિંગમાં ભગવદ્ ગીતાના સિદ્ધાંતોનો ઉપયોગ કરો છો, તો આજે AIના યુગમાં 5000 વર્ષ જૂની ભગવદ્ ગીતા કઈ રીતે ઉપયોગમાં આવી શકે? કોઈ ઉદાહરણ છે? આજે સૌથી પહેલાં ભગવદ્ ગીતા જે છે ને આજથી 5000 વર્ષો જૂની છે, પણ આજથી 5000 વર્ષો જૂના જે માણસો હતા ને એની મેન્ટાલિટી અને અત્યારના માણસોની મેન્ટાલિટીમાં કોઈ જ ફેર નથી. બરાબર. ફોર એક્ઝામ્પલ, હું તમને એક એક્ઝામ્પલની સાથે સમજાવું. અત્યારના જે પેરેન્ટ્સ છે ને એ હેલિકોપ્ટર પેરેન્ટિંગ કરે છે. હેલિકોપ્ટર પેરેન્ટિંગ એટલે તમને એક વર્ડ નવો લાગશે. નવો લાગ્યો. અત્યારે ફોર એક્ઝામ્પલ કોઈ પણ પેરેન્ટ્સ છે એ એવું વિચારે છે કે મેં જે વસ્તુ ભોગવી નહીં મારું બાળક ના ભોગવે. બરાબર. તો એ હેલિકોપ્ટર પેરેન્ટિંગ એ રીતે કરે છે કે મારું બાળક ફોર એક્ઝામ્પલ ઠેસ વાગી તો બાળક પોતાની જાતે ઊભું થવાની જગ્યાએ તો 3 જણાને ઊભું કરવા માટે દોડશે. એને કઈ વસ્તુ જોઈએ છે, એક વખત માંગી હાજર કરી દો. તો આ વસ્તુ એવી છે કે હેલિકોપ્ટર પેરેન્ટિંગ બાળકને પોતાની જાતે પોતાની રીતે સેલ્ફ લર્નર નથી બનાવતા, એના સેલ્ફ ડિસિઝન કશું જ નહીં. બાળકને તમે એક ધીમે ધીમે નબળા પાસા તરફ દોરવો છો કે જ્યારે એને કોઈ પણ વસ્તુ માટે સ્ટ્રગલ કરવાનો ટાઈમિંગ આવશે ને ત્યારે યા તો એ શોર્ટકટ અપનાવશે અને યા તો અત્યારે જે ન કરવાનું પગલું ભરી શકે ને એ પ્રકારની સિચ્યુએશન આવશે. હવે ભગવદ્ ગીતાની વાત કરું તો ભગવદ્ ગીતાની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ પાસે બહુ સારું એવું ચક્ર હતું જ, બરાબર, કે જેનાથી ઓલ ઓવર જેટલા પણ સુદર્શન ચક્ર હતું કે જેનાથી એ જેટલા કૌરવો છે ને એનો એ નાશ કરી શકે. પણ તેમ છતાંય એને અર્જુનને શું કીધું કે તું તૈયાર થા, તું યુદ્ધ કર. તારી સામે તારા રિલેટિવ્સ હોવા છતાં પણ તું એટલો સક્ષમ થા કે તું ત્યાં સુધી પહોંચીને આગળ વિજય મેળવ. તો એને શું કર્યું કે એને એનો રસ્તો બતાવ્યો. રસ્તો હું તને બતાવીશ પણ કરવાનું તો કામ તારે જ છે. તો આ જે આખું ભગવદ્ ગીતા છે ને એ જ બેઝિસ ઉપર છે અને એ આપણને એ જ શીખવે છે અને સૂચવે છે કે બાળકને પોતાનું કામ પોતાની જાતે કરવા દો. અને ક્યાંક ને ક્યાંક એટલે જ જાપાનીઝ જે ઓલ ઓવર ટેકનોલોજી છે જાપાનીઝની અંદર ત્યાં પેરેન્ટિંગ સૌથી વધારે આ જ બેઝિસ ઉપર વર્ક કરે છે કે બાળક પોતાનું કામ પોતાની જાતે કરે. અને આપણે ઇન્ડિયામાં અત્યારે બહુ કડવી વાત છે પણ મેરા રાજા બેટા કરીને આપણે કશું જ કામ નથી કરતા. પાપાકી પરીને રાજા બેટા. પાપાકી પરીને રાજા બેટા. તો આ બધી વસ્તુ એને લાઈફ સ્કિલની અંદર ઇમ્પોર્ટન્સ હોવી જોઈએ અને એનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે કે આજે તમે કદાચ તમારી રીતે, હું જસ્ટ મારું એક એક્ઝામ્પલ આપું કે આપણે જે તે સમયે હું બહુ લાંબા ટ્રાયલ પછી ગોળ રોટલી બનાવતા શીખી
પણ જો મેં પહેલી વખત જ્યારે ગોળ રોટલી બનાવી ત્યારે મને અંદરથી કેવડી ખુશી થઈ હોય એ આપણને જ ખબર હોય. બરાબર. તો સેમ બાળક જ્યારે પોતાનું કામ પોતાની જાતે કરશે ને તો એને પોતાની અંદરથી જેટલી ખુશી થશે. હા, ત્યારે તમે 100% અપ્રિશિએટ કરો કે જેનાથી બાળક ઇન્સ્પાયર થાય અને એ સેકન્ડ ટાઈમ એનાથી વધુ સારું કામ કરી શકે. પણ હા, એને રેડીમેડ થાળી કરીને પીરસવા કરતા આ વસ્તુ કરી શકાય. જાતે લેવાનું શીખવો, જાતે જમતા શીખવો. ઘણી સરસ વાત કરી. આજે હજારો વાલીઓ તમને એક પેરેન્ટિંગ કોચ તરીકે સાંભળે છે, તો કોઈ એવી એક સલાહ આપો કે જે એમને જીવનભર યાદ રહે અને બાળકો માટે એક અમૂલ્ય ભેટ બની જાય. હવે પેરેન્ટિંગ તરીકેની એક એવી સલાહ કે જેની અંદર બાળક જે છે ને એ તમે કઈ પણ વસ્તુ શીખવો તો એ બાળક ફટાફટ એક્સેપ્ટ કરી લેવાનું છે. એ આપણે વાત એ થઈ, બરાબર. પણ મારા મત મુજબ બાળકને તમે એવા આધ્યાત્મિકતાની સાથે સાથે એ પ્રકારના સંસ્કાર આપો કે એ બાળક મોટું થઈને કોઈ ભીડના વાતાવરણની અંદર એ બાળક અલગ પ્રકારે તરી આવે. અત્યારે અમારી સ્કૂલની અંદર અમે આધ્યાત્મિકતા પણ એટલી જ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, સ્પિરિચ્યુઆલિટીને. અમારા બાળકો ભગવદ્ ગીતાના જે 18 અધ્યાય છે એના નામ પણ બોલે છે અને શ્લોક. એટલા નાના બાળકો? હા. ઓહો. તો આ બધી વસ્તુ એટલા માટે ઇમ્પોર્ટન્સ છે. હમણાં આપણે વાત કરી કે ઇંગ્લિશ તો એ જરૂરી છે જ, પણ આપણી ભારતીય સંસ્કૃતિ જે રીતે ચાલે છે અત્યારે, જે કોઈ બાળકો છે વેસ્ટર્ન કલ્ચરને તો ફટાફટ એક્સેપ્ટ કરે છે. બરાબર. એના માટે એના કોઈ ક્લાસ કે કશું જ કરાવવાની જરૂર નથી. વસ્તુ જોવે એટલે તરત જ એક્સેપ્ટ કરશે. પણ એની સાથે સાથે અત્યારે આપેલા જે સંસ્કાર છે ને એ એને લાંબો સમય સુધી યાદ રહે. અને આપણા જે ભારતીય સંસ્કૃતિ છે ને ક્યાંક ને ક્યાંક સાયન્સની સાથે સંકળાયેલી છે કે કોઈ એક શ્લોકથી બાળકની ઓરલ ડેવલપમેન્ટ થશે અને એની સાથે સાથે જે એના માઇન્ડના જે ન્યુરોન્સ છે ને એ એક્ટિવ થશે. તો મારું કહેવાનું ખાલી એટલું છે કે તમે કોઈ પણ ઇંગ્લિશ કે કોઈ પણ વસ્તુ શીખડાવો પણ એની સાથે સાથે આપણા જે સંસ્કારો છે ને એ જાળવી રાખો અને બાળકને એક મેઇન ડિસિપ્લિન સમજાવો કે જેનાથી બાળકને આઈડિયા આવે કે કઈ રીતે કોઈ પણ વ્યક્તિ આવે તો વર્ક કરવાનું કે વર્તન કરવાનું. તો જાણીને ખૂબ ખુશી થઈ કે તમારી સ્કૂલમાં સંસ્કાર ઉપર પણ કામ થાય છે. ખૂબ સરસ વાત. હવે તમે આવ્યા જ છો તો અમે તમારો પૂરેપૂરો લાભ લેવાના છીએ. એક રેપિડ ફાયર રાઉન્ડ થઈ જાય. ચાલો, એક જ વર્ડ્સમાં જવાબ આપવાનો છે, બરાબર? મારવાથી જ બાળક સુધરે? જરાય નહીં. ગર્ભમાં રહેલું બાળક બધું સાંભળી શકે? 100%. બાળક જમતું ન હોય તો ટીવી બતાવવું પડે? ના. બાળકને અંગ્રેજી મીડિયમમાં મૂકવાથી હોશિયાર બને? ના, જરાય નહીં. મોન્ટેસરી શિક્ષણ એટલે માત્ર રમવાનું? ના. પેરેન્ટિંગમાં મમ્મીની ભૂમિકા પપ્પા કરતાં વધુ હોય છે? ના. બંનેની 100% ઇક્વલ 50-50%ની પાર્ટનરશિપની અંદર હોય. ઓકે. જીદી બાળક એટલે ખરાબ બાળક? ના. બાળક સામે લડવાથી એની મેન્ટલ હેલ્થ બગડે? હા, 100% સાચી વાત છે. પેરેન્ટિંગ એ જવાબદારી છે કે લાહો? લહાવો. તમે ક્યારેય પ્રી-સ્કૂલના બાળકો પર ગુસ્સો કર્યો છે? ના. આજના મા બાપ વધુ હોશિયાર છે કે 90ના દાયકાના? 90ના દાયકાના વધારે હોશિયાર છે, કારણ કે ધીરજથી કામ. બાળકને ના કહેવું જરૂરી છે? 100%. મોબાઈલ એ બાળકની જરૂરિયાત છે કે નશાની આદત? નશાની આદત. તમારા મતે બેસ્ટ પેરેન્ટ કોણ, જે બધું લાવી આપે કે સમય આપે? સમય આપે. શું સ્કૂલ ક્યારેય મા બાપની જગ્યા લઈ શકે? જરાય નહીં. બાળકની પ્રથમ પાઠશાળા કઈ? એટલે એ જે એના બાળક જ્યારે એના મમ્મીના પેટમાં હોય ને, હા, માનો ગર્ભ. બરાબર. મોબાઈલનો સૌથી બેસ્ટ વિકલ્પ શું છે? મમ્મી પપ્પાની હાજરી. જીદી બાળકને શાંત કરવા માટેની સૌથી મોટી જાદુઈ ટ્રીક? જીદી બાળકને શાંત કરવું હોય તો એના માટે એને કઈ એક એક્ટિવિટીની અંદર ઉલઝાવેલું રાખો એટલે બાળક શાંત થઈ જશે. બાળક માટે સૌથી મોંઘી વસ્તુ શું છે? માતા પિતાનો સમય. બ્રાઇટર કિડ્સને એક શબ્દમાં વ્યાખ્યાયિત કરો. આધુનિકતાની સાથે આધ્યાત્મિકતાનો સંસ્કાર. વાહ, ખૂબ જ સરસ. થેન્ક યુ વેરી મચ મેમ. તમે આજે અમારા દર્શકોને ખાલી પેરેન્ટિંગની વાત જ નથી કરી, પણ પ્રેક્ટિકલ બેઝડ નોલેજ આપ્યું છે. અને જો એ એક્શનમાં લાવશે ને તો ચોક્કસ માતા પિતાનું પેરેન્ટિંગ અને બાળકોના સંબંધો બધું જ એકસાથે સુધરી શકશે. તો થેન્ક યુ વેરી મચ.